નડિયાદ જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક સામે આવ્યો છે। અંધારી આંબલી ગામેથી માટીની ચોરી થઈ। રાતોરાત 500થી વધુ ટ્રેક્ટર માટીની ચોરી થઈ। ગામના ગોચરમાંથી માટી ચોરીથી ફરાર થયા। તલાટીએ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે। નડિયાદનો આ બનાવ જ્યાં ભૂમાફિયાઓનો આતંક છે। અંધારી આંબલી ગામેથી માટીની ચોરી થઈ। રાતોરાત 500થી વધુ ટ્રેક્ટર માટીની ચોરી થઈ ગઈ છે। ગામના ગોચરમાંથી માટી ચોરી ફરાર થયા। તલાટીએ કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપી છે। गोचर में माटी काढ़ी जाए और तलाटी ने सरपंच बेनू मिली भगत चलते तो काढ़ी जाए ने 500-700 ट्रेक्टर माटी काढ़ी जाए। तो भाई एना अंदर नाना ट्रेक्टर था, बारनो ट्रेक्टर था, जीसीबी बारनु कंई खिलायेला लोको खोदकामने जे थयुं छे त्याने ग्राम पंचायत द्वारा कोई ठराव करवामां आवेलो नथी। ग्राम पंचायते कोई मंजूरी करी अने लेतुं होय एवुं ग्राम पंचायतना ध्यानमां नथी, એટલે એની અંદર નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। ભૂસ્તર ખાતાને પણ લખવામાં આવશે અને જે પ્રમાણે આગળ નિયમ મુજબની જે કાર્યવાહી થશે તે ગ્રામ પંચાયત દ્વારા પગલાં ભરવામાં આવશે અને સરપંચશ્રી એની સાથે રાખી અને આની નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જો આક્ષેપનો પ્રતિ આક્ષેપ તો દરેક કરતા હોય, પરંતુ હું તમને એટલું કહી જોઉં છું કે અમે જે નિયમ મુજબની કાર્યવાહી જે છે, સરપંચનો પણ ફોન આવે છે, એમને સાથે રાખી પંચરોજ કામ કરી અમે ભૂસ્તર શાસ્ત્રીને પણ આપીશું અને નિયમ મુજબ જો એફઆઈઆર કરવાની થશે એ પણ સરપંચને સાથે રાખીને કરવામાં આવશે।